કમિશનર સફાઈ અભિયાનમાં વ્યસ્ત અધિકારીઓએ કુબેર ભવનને બનાવ્યું કચરાપેટી। ભયજનક બિલ્ડિંગમાં ધમધમતી ઓફિસોમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। એક તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલરો સ્વચ્છતા અભિયાન હેઠળ જાતે સફાઈ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કુબેર ભવન ખાતે સરકારી બાબુઓની મોટી બેદરકારી સામે આવી છે। છેલ્લા 6 મહિનાથી અહીં કચરાનું સામ્રાજ્ય સ્થપાયું છે। કચરામાં મોટેભાગે પાણીની બોટલો અને ચાના કપ છે, જે દર્શાવે છે કે ખુદ પીડબ્લ્યુડી અને સરકારી અધિકારીઓ જ અહીં ગંદકી ફેલાવી રહ્યા છે। આ સાથે જ પરિસરમાં 6 થી 7 સરકારી ગાડીઓ ભંગાર હાલતમાં મૂકી દેવાઈ છે। આ વાહનો સામાન્ય રિપેરિંગથી ચાલી શકે તેમ હોવા છતાં નવી ગાડીઓ ખરીદવાના મોહમાં તેને વેડફવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે। સૌથી ગંભીર બાબત એ છે કે તંત્ર આ બિલ્ડિંગને 1 વર્ષથી બિલ્ડિંગ ભયજનક જાહેર કરી છે। આમ છતાં જીવના જોખમે નીચે સરકારી ઓફિસો ધમધમી રહી છે અને સેંકડો અરજદારો અહીં આવે છે। ઉચ્ચ અધિકારીઓએ આ સુરક્ષા ગતિ અને સરકારી મિલકતોના દુરુપયોગ પર તાત્કાલિક પગલાં લે તેવી માંગ સામાજિક કાર્યકર રાજેશ માળીએ કરી છે। એક તરફ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી જાતે જ્યારે સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપતા હોય, જાતે સાફ સફાઈ કરતા હોય, અને અધિકારીઓ અત્યારે તમે જોશો કુબેર ભવનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી 6 મહિનાથી કચરાનું સામ્રાજ્ય છે। સાથે સાથે 6 થી 7 ગાડીઓ એવી છે ભંગાર હાલતમાં કરી દીધી છે। ખરેખર જોને મેન્ટેનન્સ કરવામાં આવે ને રિપેર કરવામાં આવે તો તૈયાર ગાડીઓ થઈ જાય એવી છે, પણ નવી ખરીદવા માટે આ લોકોએ જૂની ગાડીઓને ભંગાર કર્યું છે। અને બીજી તરફ જો જ્યારે જોવા જઈએ તો કાઉન્સિલરો જાતે સાફ સફાઈના અભિયાનમાં જોડાયેલા છે, વોર્ડ ઓફિસરો જોડેલા છે। તો અહીંયા આગળ જે અધિકારીઓ છે, જે કહેવામાં આવે પીડબ્લ્યુડીના અધિકારીઓ, એ પોતે જાતે જ અહીંયા આગળ સાફ સફાઈ કરવાની જરૂર છે। અને જે અધિકારીઓ છે એ પોતે જ અમને કચરો ઠાલવેલો છે, કારણ કે તમે જોશો પાણીના બોટલો ઘણા બધા છે, ચાના કપો પડેલા છે, જમવાનું છે, તો બહારથી તો કોઈ આગળ આવતું જ નથી। આ સરકારી જ કચેરી છે અને એક તરફ ભયજનક બિલ્ડિંગના બોર્ડો લગાવેલા છે અને નીચે ઓફિસો ધમધમી રહી છે। તેનું કારણ શું? છેલ્લા 1 વર્ષથી ભયજનકના બોર્ડ લાગેલા છે અને એક તરફ ભયજનક લોકો અહીંયા આગળ આવી રહ્યા છે અને ઓફિસો ધમધમી રહી છે। એટલે સૌ પ્રથમ તો આ તમામ વસ્તુઓ ધ્યાને લેવી એ જ મારી માંગ છે। રાજેશ માળી।